અકબર બિરબલની વાર્તા। બાદશાહે એક વખત બિરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી, તો પછી આટલા બધા દેવી દેવતાઓનો શું અર્થ છે? બિરબલે દીવાને ખાસના પહેરા પર ઊભેલ એક સંતને બોલાવીને તેની પાઘડી તરફ ઇશારો કરતા બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે હસતા જવાબ આપ્યો કે પાઘડી। બિરબલે સંતની પાઘડી ખોલવા માટે કહ્યું। તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દીધી। બિરબલે તેને કમરમાં બાંધવા માટે કહ્યું। સંતે એવું કર્યું। પછી બિરબલે ફરીથી બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે કહ્યું કમરબંધ। પછી બિરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મૂકતા કહ્યું અને અકબરને પૂછ્યું કે આ શું છે? અકબરે કહ્યું ખેસ છે। બિરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પૂછ્યું પણ હકીકતમાં શું છે? અકબરે પણ પૂછ્યું શું છે? બિરબલે કહ્યું કપડું। ત્યારે બિરબલે કહ્યું આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાય છે। આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બિરબલનું માન વધારે વધી ગયું। આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે।